અત્યારે વસ્તી એમ કહે છે કે ગેનીબેન 2.5-3 લાખની લીડથી જીતે તો પછી હારી જાય તો આ ઈવીએમ મગોટાળા 100%ની વાત કેવી રીતે ગોટાળા હવે એ તો એ લોકોને ખબર પડે કમ્પ્યુટરમાં શું કરે છે લોકો કે જીતે છે ને હારી જાય એનો મતલબ શું કંઈક તો થતું હોય તો શું રાતોરાત વોટ બદલાઈ જાય મતદારે બદલાય છે એવું બને મતદારો જે ચૂંટણીની તારીખ નક્કી થાય અને ઉમેદવાર નક્કી થાય એને જ દિવસે ઉમેદવારોને નક્કી થઈ ગયેલું હોય અને મતદાર નક્કી કરી દીધેલો હોય બરાબર મેં ઘણી વાર એવું સાંભળ્યું છે કે પેલું ચવાણું બવાણું આવે એટલે ફરી જાય એ જમાનાનો સમય જતો રહ્યો પોટલીનો સમય જતો રહ્યો હવે લોકો જાગૃત થઈ દીધા આજથી સમય જતો રહ્યો કે પોટલી જતી રહી પોટલી હવે જાગૃત થઈ ગઈ 52 થી કરી અને 85 સુધી પોટલીની જગ્યાએ બોટલ આવી એવું પોટલીની જગ્યાએ બોટલ આવી બોટલ નથી આવી પોટલી નથી આવી હવે સમજી જાય કે આ લોકો શું કરવા માંગે છે શું થાય છે ચલો વિકાસ શું લાગે આ